હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. શું કે તો શું કરે છે ત્યાં? ખોદું છું. શું કરવા ખોદે છે? ફૂલ માતામાં મૂકવા માટે. ફૂલ રોપે છે. પછી વચ્ચામાં ફૂલ આવી જશે. એમાં ફૂલ આવી જશે. તો કેટલા બધા ફૂલ આવ્યા, આમાં બી આવી જશે. હા, એટલે લોટતો છે. સારું, રોપી દે. મેઘુ આવતો છે. મેઘુ શું કરે એમ પૂછે છે મેઘુ. બોલ ને. જો મેઘુ તો નાઈ ધોઈને તૈયાર થઈને આવી ગયો. જો કેમ નહીં નાવાનો? આજે તારે નાવાની રજા છે? શું આ હા, પિકનિક લઈ જવાના? ક્યાં લઈ જવાના? અરે વાહ, તે તો હજી તો ચાલુ બી નહીં થયો. કે મેઘુ હજી તો વાર છે. મેઘુ મને પિકનિક લઈ જાય. તારી જગ્યા પર મેં બેસી ગયા. આ દૂરથી જોજો પણ. હા, અંદર પાણી અંદર નહીં નાખતી દીકરા. ચાલો ત્યારે જમી લઈએ, ભૂખ લાગેલી છે અને આપણી ફેવરેટ જગ્યા ઝૂલા પર બેસીને જમીએ. રૂહી, ચાલો જમવું છે. જમીને રેડી થઈને અમે નીકળ્યા છે આજે તો માસીના ઘરે, કેમ કે ઘણા ટાઈમથી માસી યાદ કર્યા કરતા હતા. એટલે ફાઇનલી રેડી થઈને અમે બધા નીકળ્યા છે. માસીના ઘરે પહોંચી ગયા છે અને ગાઈસ હાથમાં થોડું સામાન છે ને એટલે ફોન બહુ જ હલી રહ્યો છે, કેમ કે ઘણું બધું સામાન હાથમાં પકડ્યું છે એટલા માટે. અને પહેલાં સામાન મૂકી આવું, પછી અમે ખેતર બાજુ નીકળ્યા છે, થોડું વાડી બાજુ ફરવા. માસીએ શું રોપ્યું છે શું નહીં બધું જોઈ આવી, અને ઘણા ટાઈમથી આવ્યા જ નથી. બોર માટે તો પાકતા છે. હું પેલા હારા તો પોપટ જ ખાઈ જાય, પણ હોધા જેવા તો પાછું લઈ જામ એમ. હા, તું હી બોર. તો એને બોર ભાવે છે. હે, ચાલ આપણે ધીમે ધીમે આગળ જઈએ. ચાલ ચાલો નથી રસ્તો. ચલો. જો રૂહુ, જો આ ફૂલ છે, આ જો આમાં છે ને કેરી આવશે. કેરીના ફૂલ છે ને, પછી આપણે પાછા આવશું ને એટલે આવી જશે કેરી. ચલો ચાલ આગળ. ધીમે ધીમે સ્લોલી. હવ ચાલશે. ચાલો. ગુવાર ને બીજું ભીંડા છે કે? ભીંડા, પાલક, ધાણો બધું મિક્સ રોપેલું છે. મેથી બી છે. આ અરે આપણે શું રોપેલું છે? ચાલો ચાલ તું કઈ પાઇપ પર નહીં ચાલવાનું દીકરા, પાઇપ તૂટી જાય. તૂટી તો નહીં જાય, પણ સેન્ડલ ખસી જાય ને. પાઇપ તો નહીં તૂટે. તમે ઉચી લો. આ પાણી આ બાજુથી જાય. તો બહુ ભારે લાગતી છે. મારે 15 કિલો વજન છે એનું. મારો તો હવે મેળ જ નહીં પડે.
मैं तो થાકી જાઉં જરા કુચકી નહીં રે એમ તો ખબર છે ને ચાલવાનું હા અમે રોકાવો ભાઈ આવે ભાઈને મોડું થાય સાંજ થઈ જ જાય એટલે સાંજ સુધી રૂહી રમ્યા કરે કાચા છે હજી દીકરો ત્યાં છેડામાં બેસ ચાલ આલા પોતો મને કેવું છે હા દેખો કેવું છે મસ્ત છે હજી જરાક વાર છે પણ તો આ ખાટા મીઠા વાળા નથી પાક્યા પેલા એ તો બહુ ખાટા છે બહુ પાકેલા છે પાકેલા છે હું લઈ આવું ખાટા બોતી મને તો ભાવે ખાટા મીઠા રૂહી તું અહીંયા રે દીકરું મેં લઈ આવું હા લઈ આવું છું બોર તારા માટે અહીંયા જેવું બેહાડ જાય અહીંયા છેડામાં અલે એ તો ખાટા બહુ ખાટા છે હાય એની ઊભી રહે આલે બહુ ખાટા એમ કહેતો મમ્મીને બહુ ખાટા ખાવા દે ખાઈ ગઈ બહુ ખાટું છે ઓકે ખાવા દે એ તો ખાઈ વાસે જાય ખાઈ જવા દે ને એને હું અરે આંબળા ખાઈ જાય ખાટા ખાટા તો આ તો પછી શું છે મસ્ત ને રૂહી મસ્ત જોયું ને લે ક્યાં ઘર બેસીને મેં હજુ બહુ બધા લઈ આવ લે બેસી જાય નીચે બેસી જાય ને તું કોણ બહુ બધા પાકેલા હતા ભરી લઈ જવા પડે મારે અરે હમણાં તો ખાટા માટા બી ભાવે હમણાં મળે નહીં એટલે મેં લઈ આવું બીજા હા બેટું ગાઈસ ખેતર આવી ગયા છે બોર ખાવા માટે તો સિઝનના પહેલા બોર પાકી ગયા છે અને મેં ને રૂહી ને માસી ને અમે બધા આવ્યા છે અને મારા તો ફેવરેટ છે ખાટા મીઠા બોર વાવ જો કેટલા સરસ ઢગલો બંધ છે બહુ બધા વાણી લઈ જઈશ સુરત પછી ખાઈશું અમે રૂહી જોડે આલે અહીંયા બેસ જા બેસી જા અહીંયા આ બેસ હવે નહીં વાગે હા સોંગી કાઢ્યા આ ખાવાનું છે આ કોઈ ખાવાનું જરા કાચા છે એટલે હજી બહુ પાકેલી નથી ચાલો ત્યારે બહુ બધા બોર ખાઈ લીધા અને સાથે લઈ પણ લીધા અને હવે પાછા રિટર્ન થઈએ ઘર બાજુ જઈએ આ જો ગાઈસ આખું જબલું ભરીને બોર લાવ્યા છે તો બધા મસ્ત સુરત લઈ જઈશું મેં ને રૂહી ખાઈશું રોજ મજા આવશે અને માસીએ ગરમા ગરમ ભજીયા બનાવ્યા હતા તો ખાઈ લઈએ પછી પાછું રિટર્ન પણ થવાનું છે ઘરે જવાનું છે રૂહી મેડમ તો મસ્ત ચૂલા પર બેસીને મજેથી ખાઈ રહી છે તો ચાલો ગરમા ગરમ જ ખાઈ લઈએ કેમ કે ગરમ ગરમ જ ભજીયા તો સારા લાગે ને જે બાય કરી દે બધા બાને બધા બાને બાય કરી દે બાય રોઈ દીદીને તે બોલાવે એટલે બાય કીધું દીદી બાય બાય કરી દે ચા બાય કરી દે બધાને બાર છૂટું પડી જાય
બાય. બધાને બાય કરી આવ. પાછી આજે રૂહી હા હે કે દિવસ આવે પાછી જો જોઈ છે તારી બાજુ, જો બસ બહુ નજીક. બાય જોઈ છે, જો તારી બાજુ. બાય. એટલે બધા આવડું કે રૂહી ના એટલે નહીં બાય કરે બાય. એના થોડા હાથ છે કઈ. આપણે તો હાથ થોડો મગજ છે. છે હાથ નથી જો હા, એ કાન હલાવીને બાય કરે. હા. જો પેલી બાય કરે જો પાછળ. પેલી બાય કરે છે, હા એ જો કાન હલાવીને બાય કરે છે. એ જો એ જો છે ને, હા એમ કે હા. ચાલ આવે. ચાલ હવે. લા ભાઈ આપે મને. ચિંતાશે તો બોડી જાય એના હાથમાં ચાલો. હા જબ પીલું થઈ જાય વચ્ચે મારું એક સ્ટોપ હતું, એ છે એક્વેરિયમ શોપમાં. તો ઘરે કૂવો છે, તમે મારા જૂના વ્લોગમાં જોઈ લીધું હશે. તો એના માટે થોડી માછલીઓ લેવાની હતી, તો અમે આવી ગયા છે માછલી ઘરમાં. અને અહીંયા એટલી સરસ મજાની રંગબેરંગી માછલીઓ છે ને, તો જોઈએ કોઈ ગમી જાય તો લઈ લઈએ. ગલ્લો બીજા આવી. અમુક અબે મળી ગઈ ને. કેવી રીતે મળી? ના એના નથી મળતી બેટા જો આ જીવતી છે જો જો અહીંયા જો ને એ બતાવું તને આ જો ના મૂળ ખોલ પોચો આજે ના મૂળ ખોલ છે ને અને આ બાજુ રૂહીની એક નાનકડી ન્યૂ ફ્રેન્ડ મળી ગઈ છે, એટલે મેડમને તો મજા પડી છે. એની પાછળ પાછળ જ ફરે છે, જોજો હો આ જો. તો ચાલો મસ્ત સિલેક્ટ કરીને લઈ લીધી છે ઘણી બધી માછલીઓ. તો હવે પાછા રિટર્ન થઈ જઈએ, કેમ કે ઓલમોસ્ટ અંધારું થવા જ આવ્યું છે અને આખો દિવસ નીકળી ગયો. તો હવે નીકળીએ, જલ્દી જલ્દી પહોંચીએ ઘરે. ચાલ ચાલો ને લાટી જોઈએ. ચાલ. મોટી ની વળી નાની જ છે. વાહ મછલી તો કેવી ક્લીન દેખાય છે. પાણી પણ ચોખ્ખું કર્યું. ઘરે આવીને અમે કોથળી છે ને કૂવામાં મૂકી દીધેલી હતી, એટલે પાણીનું ટેમ્પરેચર બંનેનું સેમ થઈ જાય એના માટે. તો હવે ખાસો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે ખોલી દઈએ અને માછલીઓને નવા ઘરમાં છોડી દઈએ. આમાંની છે બધી હા એની જ છે, પણ નાની છે. કઈ મોટી થઈ જશે મેં કીધું ખાઈ નહીં જાય ને મોટી થાય તો નહીં ખાય એમ કે. આટલી મોટી તો છે હું જો. હવે પણ ખાવા ગઈ તો ભાઈ પાંચ ને એવી ખાઈ જાય કે નહીં. ઉતારતી જ. ઈ, અરે વાહ મસ્ત કેવી સરસ. હા ને એમ બી વ્હાઈટ લાવ્યો ને તો બી સારું દેખાશે હે ને. બીજા કલર કરતા હા. વ્હાઈટ ઓરેન્જ દેખાય મસ્ત બેન પણ કેટલીક છે મેં તો કઈ ગણેલી નહીં ભાઈ. બધી ફ્રેન્ડ બને આ લોકો નવી 1 2 3 4 5 6 7 8 9. વાહ મસ્ત છે હા ઓકે ગાઈસ, ડિનર થઈ ગયું છે. ચાલો વ્લોગને જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. માસી નાહી આવા બાજુ અહીંયા રમ અહીંયા.